નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તકેદારી અંતર્ગત કાર્યવાહી। ફેસબુકમાં સોનાના બિસ્કિટ બતાવી ઠગાઈનો પ્રયાસ કરતા ભુજના શખ્સને ઝડપી લેવાયો। સસ્તામાં સોનાના બિસ્કિટ તેમજ ચલણી નોટના બંડલના વિડીયો બનાવીને મૂકતો હતો। ફેસબુકમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ તેમજ ભારતીય ચલણી નોટોના બંડલ બતાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરતા ભુજના શખ્સે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો। આલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મૂળ લુડિયાનો ભુજની કોટવાલ શેરીમાં કુંભાર મસ્જિદની બાજુમાં રહેતો સાલક ઉર્ફે સલીમ મીઠા નોડે મોબાઈલમાં કોમલ સોની નામની ફેસબુક આઈડી અને ડીપી ઉપરાંત સ્ટેટસ પર પણ સોનાના બિસ્કિટના ફોટા મૂક્યા હતા। તેથી તપાસ કરતા વોટ્સએપમાં વિવિધ મોબાઈલ નંબર પર સોનાના બિસ્કિટ અંગે ચેટ થઈ હતી અને ભારતીય ચલણી નોટનો વિડીયો છેતરપિંડી કરવાના ઈરાદે શેર કર્યો હતો। જોકે આ મામલે ચાલકને પોલીસે પૂછતા તેણે જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં બિસ્કિટના ફોટાઓ મૂકવામાં આવ્યા છે। ઉપરાંત વોટ્સએપમાં અન્ય લોકો સાથે ભારતીય ચલણના ₹500ની નોટના બંડલના ફોટા સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને છેતરપિંડી કરીને રૂપિયા પડાવતો હોવાનું કબૂલ્યું હતું। તેથી એલસીબી પશ્ચિમ કચ્છના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલે આરોપી પાસે રહેલા તેમના 2 મોબાઈલ કબજે કરી તેની સામે ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનના BNS કલમ 318(4), 316(2), 62 મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।